તો સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખના અભિવાદન સમારોહનો પત્રકારો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો. તો નવનિયુક્ત પ્રમુખના અભિવાદન સમારોહમાં પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પત્રકારો માટે સમારોહમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ત્યારે કાર્યક્રમમાં પત્રકારોનું અપમાન પણ કરવામાં આવ્યું. ત્યારે પ્રાંતિજ તાલુકા પંચાયતના સદસ્ય સવિતાબેન ચમાર પત્રકારોની બેઠક વ્યવસ્થામાં હોવા છતાં પત્રકારોને અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં પત્રકારો કવરેજ કરતા હતા. તે દરમિયાન આ બહેન સદસ્ય મારફતે ઊભા થઈ જાહેરમાં પત્રકારોની ખુરશીઓ ખસેડી લઈ પત્રકારોને અપમાનિત કર્યા હતા. ત્યારે આ અંગે પત્રકારો દ્વારા પૂછતા તાલુકા સદસ્ય સવિતાબેને પત્રકારોને હળધૂત કર્યા હતા અને પત્રકારો સાથે જેમ તેમ બોલીને કહ્યું કે જેમને તમને આમંત્રણ આપ્યું હોય તેમને મળીને તમારી બેઠક વ્યવસ્થા કરો. આ બાબતને લઈ પત્રકારો રોષે ભરાઈને આ સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે આ મુદ્દાને લઈ હવે ભાજપના આગામી કાર્યક્રમનો પત્રકારો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાજ્યકક્ષાના નેતાઓના સમારંભમાં પત્રકારો માટે કોઈ જ બેઠક કે પાણીની વ્યવસ્થા નહોતી કરવામાં, જેની પ્રાંતિજ પત્રકાર મિત્રોએ નોંધ લીધી હતી.